આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભક્તિ સુરીશ્વરજી મહારાજા અને એ આચાર્ય ભગવંતના પુણ્ય પ્રભાવથી આ જગતની અંદર શ્રમણપણાની અંદરમાં જેમનું પદાર્પણ થયું અને પરમાત્માના શાસનની અંદર આચાર્ય પદ તરીકે જે બિરાજમાન થયા અને એમના બિરાજમાન થયા પછીથી પરમાત્માના શાસનની અંદરમાં એક સરસ મજાની જાહો જલાલી અને એમના અનેક ગુણોનો જે પ્રાદુર્ભાવ સંઘની અંદર થયો એ આખી પ્રેમસુરી મહારાજ સાહેબની યશોગાથાનું સ્વાધ્યાયના ધારામાં આપણે અત્યારે વહી રહ્યા છીએ. સાહેબનો દૃષ્ટિકોણ ગઈકાલે પણ આપણે કેટલાક પ્રસંગો પરથી જોયું કે એમના દૃષ્ટિકોણમાં એક બહુ મોટા પરિવર્તનની છાંટ હંમેશા વંતાય. એ દરેક વખતે અલગ હોય, ક્યારેય મોનોટોનસ ન હોય. આચાર્ય ભગવંતોને સંવિઘ્ન ગીતાર્થ કહ્યા છે. કેમ? કારણ કે એ લોકો પાસે દરેક પર્યાયનું ઔચિત્ય છે. કયા પર્યાયની અંદર, કયા પ્રસંગની અંદર કઈ રીતનું વર્તન હોવી જોઈએ અને કઈ રીતની વર્તનાથી સામાના હૃદયની અંદરમાં રાગ દ્વેષ એની ઓછપ આવશે, એ જજમેન્ટ શાસ્ત્રની આંખેથી એ આ સંવિઘ્ન ગીતાર્થો પાસે હોય છે. અને એટલે જ એ લોકોનું વર્તન દરેક પ્રસંગની અંદર અલગ અલગ હોય. કેટલીક વાર એવું પણ થતું હોય કે એક જ પ્રસંગ 2 વાર 3 વાર બન્યો હોય તો 3 વાર એમનું વર્તન અલગ હોય. કારણ કે 3 વાર વ્યક્તિઓ એમની સામે જે હોય અથવા પ્રસંગો જે હોય એ અલગ અલગ હોય છે. અને એટલે દ્રષ્ટિની અંદરમાં એટલી બધી સ્પષ્ટતા હોય સંવિઘ્ન આચાર્ય ભગવંતોના જીવનની અંદરમાં કે આપણને ખરેખર એવું લાગે કે પ્રભુ આવો દ્રષ્ટિનો ઉઘાડ આપણને આપી દે તો કદાચ આપણે કેટલા બધા નિરર્થક અને અનાવશ્યક પાપોથી બચી જઈએ. સાહેબ એકવાર મહારાષ્ટ્રના એક ગામની અંદર બિરાજમાન હતા, પૂનામાં. પૂનાની અંદરમાં ચાતુર્માસ થયું હતું અને ચાતુર્માસ બહુ જ પ્રભાવશાળી રહ્યું. એટલે હવે સામાન્ય લોકો સાથે પણ એમના પરિચય ખૂબ સારા થઈ ગયા હતા. દિવાળીનું પર્વ પૂર્ણ થયું હતું, ચાતુર્માસ એના અંત તરફ આગળ વધી રહ્યું હતું. એવા સમયે એક જ્ઞાતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન થયું હતું. પ્રસંગ કોઈ ધાર્મિક એવો નહીં, કારણ કે જ્ઞાતિનું સ્નેહ મિલન એટલે જ્ઞાતિજનો બધા ભેગા થયા હોય. જ્ઞાતિ જૈનોની હતી, પરંતુ જ્ઞાતિ જ એબ્સોલ્યુટલી સમાજનું કાર્ય. એટલે એ જ્ઞાતિના ટ્રસ્ટીવર્યશ્રી, જેનો સાહેબ હારે બહુ ગરોબો થઈ ગયો હતો, એ જ્ઞાતિમાં એવો કોલ આપીને આવ્યા હતા કે હું સાહેબને લઈ આવીશ ને સાહેબના પગલાં કરાવીશ. કારણ કે મારે સાહેબ હારે બહુ સારું છે, હું કહીશ તો સાહેબ મને ના નહીં પાડે. અને આ બાજુ એ આવ્યા. સાહેબને એમણે વિનંતી કરી, સાહેબ આપ નિશ્રાને આશીર્વાદ આપવા પધારો તો અમને ખૂબ આનંદ થશે અને લોકો ઘણું પામશે. હવે આ જે કોન્ફિડન્સ લેવલ પેલા ટ્રસ્ટીવર્યમાં હતો, એ કોન્ફિડન્સ લેવલ એટલા માટે હતું કારણ કે એ જ ચાતુર્માસની અંદરમાં એક બીજી ઘટના એમણે સાક્ષી ભાવે જોઈ હતી. એ ઘટના એવી રીતે હતી કે નીચે કેટલાક ઉપાશ્રયથી થોડેક દૂર સુધી કેટલાક નિરાશ્રિત લોકો આવ્યા હતા. એબ્સોલ્યુટ અજૈનો હતા અને બહુ દરિદ્રી અવસ્થામાં હતા, નિરાશ્રિત હતા. અને એ સમયે ત્યાંની બીએમસી કે ત્યાંની જે મ્યુનિસિપલ કોર્પોરેશન હતું, એ લોકો કેટલીક બળજબરીપૂર્વક એ લોકોને ત્યાંથી હટાવતા હતા, જેના કારણે થોડો ઉહાપો થયો હતો. ઉહાપોના સમાચાર સાધુ ભગવંત ગોચરીએથી નીકળ્યા હશે અને એમણે ઉપાશ્રયમાં આવીને જણાવ્યા કે સાહેબ આવું કંઈક થઈ રહ્યું છે અને કેટલાક લોકોને બહુ દુઃખ થઈ રહ્યું છે. ત્યારે આ ભાઈ ઉપાશ્રયમાં બેઠા હતા. આચાર્ય ભગવંત તાત્કાલિક નાના મહાત્માને કીધું કે ચાલો આપણે ત્યાં જઈએ, જોઈએ તો ખરા શું મેટર છે. વગર કોઈ આમંત્રણે સાહેબ ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને બીએમસી વાળાઓને વાત કરી. સાહેબ આવ્યા એટલે સાહેબની હારે કેટલાક સુજ્ઞ પુરુષો જે શ્રાવકો હતા કે જે મોભી હતા એ લોકો પણ આવ્યા. એને જોયા એટલે પેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો થોડા અટકી ગયા અને પછી આ લોકોએ એને વાત કરી
અને ખબર પડી કે આ લોકો અહીંયા આવી રીતે છે ને આટલો દંડ આવે છે ને આનો ને આ તે બધું. અને તરત સાહેબ એને કીધું કે જુઓ તમારી જે વ્યવસ્થા છે એ ચોક્કસપણે તમે પૂર્ણ કરો, એમાં અમે કંઈ વચ્ચે આવવાનો પ્રશ્ન નથી આવતો, પરંતુ તમે આ બધી જે બળજબરી વગેરે કરો છો એ વસ્તુ યોગ્ય નથી. અને જે પણ પેનલ્ટીની વાત છે તો આ મને કોઈ બી એક શ્રાવકને કહી દો. એ શ્રાવકને ઇશારો કરીને સાહેબે કીધું કે આ જરા પેનલ્ટી ભરી લો, એટલે આ લોકો આમાંથી છૂટા થઈ જાય. આ ભાઈ આ આખી ઘટનાના સાક્ષી હતા. સાહેબની કરુણાની ધારા કેવી હોય છે એ આખું એમણે તાદ્રશ નજરે નિહાળ્યું હતું. અને એટલે એ બહુ કોન્ફિડન્ટ હતા કે જો પેલા નિરાશ્રિતોની પ્રશ્નની ધારાની અંદરમાં જો સાહેબ ત્યાં જતા હોય તો આ તો આપણા જ્ઞાતિજનો છે, બધા જૈન છે, બહુ સારા એવા મોભીઓ છે, અહીંયા તો સાહેબ ચોક્કસ આવશે, પધારશે જ. એટલે એમણે કોલ આપી દીધો અને અહીંયા સાહેબ આગળ આવ્યા. સાહેબને વિનંતી કરી, બહુ પોઝિટિવ જવાબની અપેક્ષા સાથે હાથ જોડીને સામે બેઠા હતા. અને સાહેબે તરત કીધું કે તમારી ભાવના ગમે તેટલી સારી હોય, પણ મને એ જણાવો કે ત્યાં પ્રોગ્રામ શું છે? જો ધાર્મિક પ્રોગ્રામ હોય તો અમારું આવવું ઉચિત છે. સામાજિક પ્રોગ્રામ હોય તો મારી સાધુતાની મર્યાદા જે છે એ સામાજિક કાર્યક્રમોમાં આવવા માટે અમને છૂટ નથી આપતી. તમે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન જ્યારે ગોઠવો ત્યારે મને કહેજો, હું આવી જઈશ. પેલા પ્રમુખ એવું બોલ્યા, જ્ઞાતિ પ્રમુખ, કે સાહેબ અમારા સ્નેહ મિલન કાર્યક્રમ વખતે અમે સ્નાત્ર પૂજાનું આયોજન પણ કર્યું છે અને સાથે સાથે અમારી જ્ઞાતિના 85 વર્ષથી મોટી ઉંમરના વડીલોના અભિવાદનનું આયોજન પણ કર્યું છે. સ્નાત્રમાં તો સાહેબે કીધું કે જો એમાં તમે કહેતા હો તો હું સવારે આવી જઈશ, પ્રભુ ભક્તિનો કાર્યક્રમ છે, પણ બાકી આ કાર્યક્રમમાં શક્યતા નહીં ગણતા. પણ સાહેબ આ વડીલોના અભિવાદનમાં કેમ નથી આવતા સાહેબ? કેટલું સરસ કાર્ય છે. અને ત્યારે સાહેબ એમને પ્રશ્ન પૂછ્યો કે આ વડીલોનું સન્માન કયા કારણથી કરો છો? એ વડીલ ઉંમરથી વડીલ છે એટલા માટે કે એમણે કોઈ નોંધપાત્ર યોગદાન આપ્યું છે સમાજ માટે? એટલે પેલા જ્ઞાતિ પ્રમુખ તો ચૂપ થઈ ગયા કે એવું નહીં સાહેબ, એમ કરીને ગલ્લા તલ્લા કરવા લાગ્યા. એટલે સાહેબે કીધું કે એમ નહીં, તમારો આ અભિવાદનનો ઉદ્દેશ્ય શું છે એ અમને જણાવો પહેલાં, પછી અમે એ અભિવાદનમાં આવું કે નહીં એવું નક્કી કરીએ. એટલે પેલા જ્ઞાતિ પ્રમુખે ચોખવટ કરી, જો સાહેબ એવું છે કે આ વડીલોનું સન્માન કરીએ ને તો એમના દીકરાઓ કંઈક ડોનેશન આપે અને સાહેબ એમના ડોનેશનથી આપણી જ્ઞાતિ જરા વ્યવસ્થિત ચાલી શકે. અને આ બધા બહુ શ્રેષ્ઠીઓ છે, શ્રીમંતો છે, એટલે સાહેબ આવી બધી કેટલીક ખુશામતવાળી વસ્તુઓ કરવી પડે સાહેબ. સમાજ ચલાવવો છે તો આવું બધું નાનું મોટું તો થાય છે સાહેબ. એટલે સાહેબે બહુ માર્મિક રીતે વાત કરી કે ભાઈ જુઓ, કોઈએ કશું સારું કામ કર્યું હોય ને તો એની અનુમોદના અને સન્માન કરવાનું છે. અને એવું સન્માન કરવાથી બીજા લોકોને પણ સારા કાર્ય કરવાની પ્રેરણા મળે એટલા માટે અનુમોદના કરવાની છે. પણ જેણે આજ સુધી વ્યક્તિગત રીતે ધર્મ કે સમાજ માટે કોઈ શુભ કાર્ય કે ઉત્તમ કાર્ય એવું કર્યું નથી કે જે સન્માનનીય હોય, તો પછી એનું સન્માન શા માટે કરવાનું? માત્ર ઉંમરના કારણે સન્માન કરવું એ કોઈ વ્યાજબી વસ્તુ નથી. અને તમે ડોનેશન મેળવવાની લાલચથી અગર આ કરતા હો તો સપોઝ તમે બહુમાન કરો ને એનો છોકરો યા તો ડોનેશન આપશે જ નહીં, અને આપશે તો તમારી ધારણા કરતાં ઓછું આપશે, તો પછી આ સન્માન એ કાલે ઉઠીને તમારા મનની અંદરમાં કેટલુંક અબહુમાન નહીં જગાડે? ક્યાંક તમને અપમાન જેવી લાગણીઓ નહીં લાગે? એટલે જેના મૂળની અંદર લાલચ છે એ ક્યારે સન્માન કે બહુમાન હોઈ જ ન શકે. અને જે સન્માન કે બહુમાન છે જ નહીં ત્યાં સાધુની હાજરી એ શક્ય જ નથી. એટલે સ્પષ્ટપણે સાહેબે જૈન સાધુની પરંપરાગત આચાર સંહિતાને દાવે એ ભાઈને બહુ જ વાત્સલ્યથી કીધું કે અમારું આવું શક્ય નહીં બને. અને અમે તો તમને પણ પ્રેરણા કરીએ છીએ કે ધર્મની અંદરમાં સમાજ લાવવા એ યોગ્ય નથી, પણ સમાજની અંદર ધર્મ લાવવો એ બહુ આવશ્યક છે. તમે સામાજિક કાર્યો પણ એવા જ કરો કે જે કાર્યોની અંદરમાં ખરેખર આશયથી ધર્મ હોય. આવી બધી ક્રિયાઓ કે જે ક્રિયાઓ ફક્ત અને ફક્ત સમાજ માટે ભારરૂપ બની રહે એવી શુભ ક્રિયાઓ પણ આશયવિહીનની ન કરો, એ તમારી માટે પણ બહુ જ યોગ્ય છે. સાહેબની આ ધારા કેવી જબરદસ્ત! એક આચાર્ય ભગવંત કેટલા વિચક્ષણ હોય અને પરમાત્માના શાસનની આચાર સંહિતાને કેટલા વફાદાર હોય, એક આનું આ દૃષ્ટાંત. હજી એક પ્રસંગ કે જે એમની વર્સેટાઇલ નેચરની જે ધારા હતી એને બહુ ઉજાગર કરે. આ પ્રસંગની અંદરમાં આખો સમાજ બેઠો છે અને છતાંય સાહેબ ન ગયા.
હવે બીજો એક પ્રસંગ આપણે જોઈએ. મુંબઈ સાહેબનું ચાતુર્માસ. એક ભાઈ વાર તહેવારે આવી જાય અને સાહેબનું વાસક્ષેપનું પડીકું માંગે, સાહેબ પાસે રક્ષા પોટલી માંગે, ક્યારેક છેવટે આવ્યા હોય તો પંચાંગ માંગીને વયા જાય, પુસ્તક લેવા માટે આવે. પણ એટલો ખ્યાલ આવતો હતો સાહેબને કે આ કોઈને કોઈ બહાને મારી પાસે બેસવા ઈચ્છે છે. હું કામમાં વ્યસ્ત હોઉં અથવા કોઈની યારે વાતો કરતો હોઉં તો દૂર બેઠા રહે છે, નજીક આવીને ડિસ્ટર્બ નથી કરતા. બહુ વિવેકી છે આ ભાઈ, પણ કોઈને કોઈ બહાને એ અહીંયા આવી જાય છે. એટલે આટલા મોટા આચાર્ય ભગવાન છે, આટલા બધા લોકો મળવા આવે છે, પણ તેમ છતાં એ સામાન્યપણે એ ભાઈ જે બહુ સામાન્ય કક્ષાના વસ્ત્રોથી આવતા હતા એ સાહેબની નોંધમાં આવ્યા. સાહેબે તરત જ એકવાર જ્યારે એની પછીથી આવ્યા તો એમની હારે વાત કરી. પેલા ભાઈએ બહુ સામાન્ય રીતે વાત કરીને પછી તો રવાના થઈ ગયા. એના ગયા પછીથી સાહેબે જરાક એમના વિશે કેટલાક શ્રાવકોને પૂછ્યું કે આ બધો મુદ્દો શું છે, આમની આ જે આદત છે કેટલી વિવેકી છે, પણ મને છતાં પણ કંઈ મગજમાં બેસતું નથી કે કંઈક આની પાછળ હોવું જોઈએ. એટલે શ્રાવકોએ કીધું કે સાહેબ આ ભાઈ એક જમાનાના ગર્ભ શ્રીમંત છે. એના પિતા વારસામાં ઘણી બધી સંપત્તિ આપીને ગયા છે, પણ હવે વ્યાજની બેઠી આવક છે એટલે પોતે કશો કામ ધંધો કરતા નથી. અને નવરો માણસ એટલે શેતાનનું મગજ. એટલે સાહેબ કોઈ પણ સારું કાર્ય થતું હોય સંઘમાં કે બીજે બધે એટલે ક્યાંય ને કાંઈ ગમે તે રીતે પોતાનો વિરોધ નોંધાવી અને કોઈ પણ રીતે કંઈ પણ એક નડતર રૂપ ઊભું કરે. અને આ બધી આદતોના કારણે સમાજની અંદર એમની કોઈ પ્રતિષ્ઠા નથી. સાહેબ માણસ ખરેખર સારા, પણ સાહેબ ખબર નહીં કે એમાં નડવાની આદતના કારણે એટલું બધું સાહેબ એમનું માન ઉતરી ગયું છે બધાના હૃદયની અંદરમાં કે કોઈ હવે એમની યારે બહુ ખાસ વાત પણ કરતું નથી. સાહેબને ભાઈના સ્વભાવમાં કેટલાક ઔચિત્યના છાંટા વર્તાયા હતા, યોગ્યતા વર્તાઈ હતી. બીજે રવિવારે સાહેબ આવ્યા, એ ભાઈ આવ્યા સાહેબ પાસે. સાહેબ એમને નજીક બોલાવ્યા સામે ચડીને, અને નજીક બોલાવીને એને કીધું કે ક્યાં છે રહેવાનું. એટલે એમણે કીધું સાહેબ અહીંયા નજીકમાં જ છે, થોડીક દૂર. અચ્છા જુઓ, આ રવિવારે છે ને હું તમારા ઘરે પગલાં કરવા આવવાનો છું, અને હું પગલાં કરીશ, સાથે સાથે કેટલાક શ્રાવકો પણ મારી હારે આવશે. તમારે બધા શ્રાવકોને નવકારસી વપરાવવાની રહેશે. બોલો તમને અનુકૂળતા થશે તો મારી ઈચ્છા છે આવવાની. પેલા ભાઈને માથે તો જાણે સૌભાગ્યનો નાયગ્રા ધોધ આવી ગયો હોય, એટલા ખુશ થઈ ગયા. આટલા મોટા આચાર્ય ભગવંતના પગલાં આપણા ઘરે. અને ત્યાં ને ત્યાં જ કીધું સાહેબ આપ જે કહો એ કરવાની તૈયારી, આપ પધારો, બસ ગમે તેમ કરીને પધારો. ખૂબ ભાવ વિભોર થઈ ગયા. અને એના પછીના રવિવારે સાહેબ પોતાના 2 શિષ્યો અને કેટલાક શ્રાવકોની સાથે એમના ઘરે ગયા. માંગલિક સંભળાવ્યું, 10 મિનિટ સુધી ઉપદેશ આપ્યો. ઉપદેશમાં ક્યાંય પણ સહેજ પણ કોઈ એવી વાત નહીં કે જે વાત માટે સાહેબ ત્યાં ગયા હતા. એબ્સોલ્યુટલી સામાન્ય વાતો કે જે પ્રેરણાદાયક હોય. ઘરમાં પૂછપરછ કરી શું ચાલે છે, શું નથી ચાલતું, અને સરસ મજાની પ્રસન્નતાથી જીવન જીવાય એવી નાનકડી અમથી પ્રેરણા કરીને સાહેબ નીકળી ગયા. પેલા શ્રાવકોને બરાબર વપરાવજો, સાધર્મિક ભક્તિનો લાભ સારામાં સારો લેજો, આવી ટકોર પણ કરી, ભલામણ કરી, અને સાહેબ પછી ત્યાંથી વિદાય થયા. 8-10 શ્રાવકો આવ્યા હશે. પેલા ભાઈએ બહુ જ ઉલ્લાસપૂર્વક એમની નવકારસી કરાવી. 1 મહિના પછીથી એ ભાઈ સાહેબ પાસે આવ્યા, ખોડામાં માથું મૂકીને રડવા લાગ્યા. થયું શું પણ? સાહેબ કે સાહેબ આપ ખરેખર ચમત્કારી મહાપુરુષ છો. પણ થયું શું? કે સાહેબ આપે મને જે પ્રેરણા આપી છે ને એ પ્રેરણા મને જીવનમાં જો વહેલી મળી હોત ને તો સાહેબ મારા વર્ષોના વર્ષો જે બરબાદ થઈ ગયા એ સાહેબ બરબાદ ન થયા હોત. પણ સાહેબ કે થયું શું એ તો જણાવો. અને એમણે એમ કીધું કે સાહેબ એ દિવસે આપ પધાર્યા, પહેલાં 8-10 શ્રાવકો એ નવકારસી કરી હશે. એ 8-10 શ્રાવકોને બહુ જ આગ્રહપૂર્વક વપરાવ્યું, કારણ કે આપ કહીને ગયા હતા અને આપના પ્રત્યેનો સદભાવ એ દિવસે પીક ઉપર હતો. ખબર નહીં સાહેબ એ દિવસે એટલું બધું એ લોકો તરફથી પણ સરસ પ્રેમભર્યું વર્તાવનું વાતાવરણ મળ્યું. મને પણ આનંદ થયો. ઘરમાં શ્રાવિકા સાથે સાંજે વાત કરવા બેઠો હતો અને અમારી વાત થઈ કે આ કેટલો આનંદનો વિષય હોય છે કે જ્યારે કોઈ સાધર્મિક આપણા ઘરે જમવા પધારે છે, આપણા પણ ભાવો ઉચકાય છે, એ લોકોને પણ કેટલો આનંદ થાય છે, અને આ બહુમાન આપણા અંદર કેટલા બધા ગુણોને પ્રગટાવે છે. શ્રાવિકાનું આ સજેશન ખબર નહીં કેમ મને બહુ જચી ગયો. અને ત્યાર પછીથી સાહેબ સામે ચડીને ફોન કરીને કેટલાક શ્રાવકોને, શ્રાવિકાઓને ઘરે બોલાવવાના શરૂ કર્યા.
અને સાહેબ જે 2-3 દિવસે એકવાર કે એક દિવસમાં 2 વાર જેટલા પણ આ 30 દિવસમાં લાભ મળ્યા સાહેબ, એટલી બધી અમને આનંદની અનુભૂતિ થાય છે. અને એના કારણે સાહેબ અમારો સામાન્ય વર્તાવ પણ બદલાઈ ગયો. બિલ્ડિંગની અંદરમાં પણ લોકોને એવું લાગવા લાગ્યું કે આ ભાઈ કોઈ બીજા જ છે, ઓલા ભાઈ તો ગુજરી ગયા લાગે છે જે રૂટિનમાં જીવતા હતા. સાહેબ, એટલું બધું પરિવર્તન આવવા લાગ્યું. હવે મને લોકો ગમે છે, હવે મને લોકો સાથે રહેવું ગમે છે, લોકોમાં ગુણો દેખાય છે. સાહેબ, આપે એક શબ્દની પ્રેરણા ન કરી, પણ આપ ઘરે પધાર્યા અને જે ચમત્કાર થયો એ સાહેબ અવર્ણનીય છે. અને ફરી રડવા લાગ્યા. અને સાહેબ ત્યારે એને કહે છે કે પરમાત્માનો સાધર્મિક વાત્સલ્ય નામનો જે ધર્મ છે એનું સેવન કરવું એટલે એમને વપરાવવું, એમને બહુમાન કરવું એવું નહીં. એ અધૂરી વ્યાખ્યા છે. પૂર્ણ વ્યાખ્યા એ છે કે ક્યારેય કોઈ સાધર્મિક માટે નબળો વિચાર, નબળું વર્તન અથવા નબળો શબ્દ પણ ન બોલો. એનો અર્થ એ છે કે સાધર્મિકોના ઉત્થાનનું અથવા સાધર્મિકોના હિતનું જે પણ કાર્ય સંઘમાં થતું હોય, સંઘની અંદર કોઈ વસ્તુ થતી હોય તો આપણા સાધર્મિકો એ આરાધક ભાવમાં જોડાતા હોય તો ક્યારે પણ એનો લેશ માત્ર વિરોધ પણ ન કરવો. એ પણ સાધર્મિક વાત્સલ્ય છે. તમે ભક્તિના લેવલ પર આવ્યા છો, હવે વાત્સલ્યના લેવલ ઉપર આવો. અને સરસ મજાની પ્રેરણા ટકોર કરી અને એમણે કીધું કે આ ચમત્કાર એ મારા પગલાંનો નથી, આ ચમત્કાર એ પ્રભુના સાધર્મિક વાત્સલ્ય નામના ધર્મના પગલાંનો છે જે તમારા ઘરે એ દિવસે થયા હતા. ક્યાં એક જ્ઞાતિનો પ્રસંગ કે જ્યાં અનેક લોકો હોવા છતાં પણ સાહેબે જવાની ના પાડી, અને ક્યાં આ ભાઈનો પ્રસંગ કે જ્યાં સામે ચડીને એમણે એમ કીધું કે હું તમારા ઘરે આવીને પગલાં કરીશ. આચાર્યો છે જીન શાસનના દક્ષ વ્યાપારી શુરા. આચાર્ય ભગવંત જેવું બિઝનેસ માઇન્ડ કોઈનું ન મળે. કેમ? કારણ કે ગીતાર્થ છે, સંવિઘ્ન ગીતાર્થ છે. પ્રસંગે પ્રસંગે શું કરવું એની ગજબનાક સમજણ છે. સામા વ્યક્તિને એલિવેટ કરવા માટે શું કરવું પડશે અને જે કરવું પડે એ કઈ રીતે કરવાનું એની જબરદસ્ત તૈયારીઓ એ આ શાસ્ત્ર ભણેલા આ ગીતાર્થ મહાપુરુષોના મનમાં હોય છે. સાહેબના સ્વભાવમાં જેટલી ગંભીરતા, જેટલી ઉદારતા, જેટલી સામાને પોતાનો કરવાની ભાવના, જેટલી સામાને ઉત્થાન કરાવવાની ભાવના, એટલી જ એમનામાં હળવાશવાળી એમની ધારા. સાગરાનંદ સુરી મહારાજ સાહેબ એક મહાત્મા છે. આ સાગરાનંદ સુરી મહારાજ સાહેબનો આઉટલુક એ પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના શિષ્ય કેસી મહારાજ, ફૂલચંદ્ર સુરી મહારાજ સાહેબ એમના જેવો વર્તાય. એકદમ આબેહૂબ, આગળ પાછળથી સ્ટ્રક્ચર સેમ લાગે. દાઢી વધી હોય તો કદાચ કળી પણ ન શકે કે આ કયા મહાત્મા છે. એટલે ક્યારેક એવું થતું કે જ્યારે ભેગા થતા ત્યારે 2-3 દિવસ હારે રોકાયા હોય તો પ્રેમસુરી મહારાજ સાહેબને ધબ્બા મારવાની આદત આશીર્વાદ સ્વરૂપે. એટલે એ કેસી મહારાજ સમજી અને પાછળથી સાગરાનંદ સુરી મહારાજ સાહેબને, સાગરચંદ્ર સાગર મહારાજ સાહેબને ધબ્બા મારે. લગભગ 3-4 વાર આવા ધબ્બા એમને મળ્યા. એટલે ખુશ થઈ જતા. અને ખુશ થઈ અને જ્યારે પાછા ઊંધા પડતા ત્યારે એ સમયે પૂજ્ય આચાર્ય ભગવાનને ખ્યાલ આવતો કે ઓહો, મેં તો કોઈ ખોટા વ્યક્તિને ધક્કો મારી દીધો છે, આ તો સાગરચંદ્ર સાગર મહારાજ સાહેબ છે. એટલે ત્યારે એ કહેતા, પણ સાહેબ મને તો ધબ્બાની ઓલી મળી ગઈ ને એમ. પણ સાહેબ બહુ સરસ રીતે કહેતા કે અચ્છા, તું કેસી નથી? વાહ વાહ, તું તો સાગર છે. ના ના, તું તો સાગર નથી, ડબલ સાગર છે. અચ્છા, તું તો ડબલ સાગર પણ નહીં, તું તો મહાસાગર છે. સાગર, ચંદ્ર, સાગર. આવી રીતે એક મહાત્માને સાવ એમની પર્યાયની દ્રષ્ટિએ તો કેટલા નાના લાગે, પણ એ મહાત્માને પણ કેટલી સરસ રીતે સાચવી લેતા. પોતાની ભૂલને સુધારી લેવાની વાણિયાગીરી તો ચોક્કસ હતી સાહેબમાં, પરંતુ સામા વ્યક્તિને પણ પોતાનો કરી લેવાની આ જે આવડત હતી એમનામાં, દરેક પ્રસંગમાં પ્રસન્નતા વેરવાની. એકવાર બહુ બધા સાધ્વીજી ભગવંતો એમને વંદન કરવા આવ્યા હતા. અને સામાન્યપણે દરેક સાધ્વીજી ભગવંત પછીથી, વંદના પછીથી આચાર્ય ભગવંત પાસે આવે, એમની ક્ષેમ કુશળ પૂછે, કેટલાક વસ્તુઓનો ખપ છે, શું છે, એ બધી વાતો કરે, એટલે સમય ઘણો જાય. એ દિવસે સાહેબને એમ થયું કે આપણે સ્વાધ્યાયમાં થોડું બેસવું છે. એટલે એમણે એક સરસ મજાની હળવાશની પળો શરૂ કરી. બધા સાધ્વીજી ભગવંતો વંદન શરૂ કરે પહેલાં કીધું, 1 મિનિટ ઊભા રહો, જો એક અગત્યની જાહેરાત હું કરું છું. આજે હું તમને તમારા ગુરુવંદન પછીથી 2 પ્રશ્નો પૂછીશ. એમાંથી તમારે પહેલા પ્રશ્નનો જવાબ હામાં આપવાનો છે અને બીજા પ્રશ્નનો જવાબ નામાં આપવાનો છે.
સાધ્વીજી ભગવંતોને આશ્ચર્ય થયું, આ તે વળી કેવી વાત? હજી તો પ્રશ્નો પૂછ્યા નથી, આજે અમે સરસ મજાનો ઉપદેશ લેવા આવ્યા છીએ, સાહેબ કંઈ વાંચના ફરમાવશે, એની જગ્યાએ 2 પ્રશ્નની અંદરમાં આ બધું પતાવી દેવું છે, અને એમાં પણ પેલું હા કમ્પલસરી ને ના કમ્પલસરી, આ કેવી? આ તો દાદાગીરીની વાત થઈ. આવું કેમ સાહેબ કરે છે? આવા સામાન્ય વિચારો આપણા જેવાને થઈ જાય. પણ સાધ્વીજી ભગવંતોએ ઇમિડિયેટલી હા પાડી કે નહીં સાહેબ, આપ જે કહેશો એ તહતથી આપ 2 પ્રશ્ન પૂછજો. પહેલામાં ચોક્કસપણે હા પાડશું અને બીજામાં ચોક્કસપણે ના પાડશું. હવે આ હા અને ના, આ 2 પ્રશ્નની અંદરમાં સાહેબે આખો ઉપદેશ અને આખી વાચના આપી દીધી. આ 2 પ્રશ્નો કયા હતા એ આપણે આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.